આજરોજ તેરા ગામે GCERT ગાંધીનગર અને મહારાણી શ્રી ગંગાબા ડાયટ ભુજ દ્વારા પ્રેરિત BRC તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અબડાસાના ધારાસભ્ય શ્રી PM જાડેજાએ સંભાળ્યું અને દીપ પ્રગટ્યો। BRC લખતીસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન અને વિજ્ઞાન પ્રદર્શન અંગે વિગતો રજૂ કરી। પ્રદર્શન દરમિયાન બાળકો દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના પણ રજૂ કરવામાં આવી। આ પ્રસંગે કુલ 90 કૃતિઓ રજૂ થઈ અને 180 બાળ વૈજ્ઞાનિકો તથા 90 માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો। અંદાજિત 1000 જેટલા બાળકો અને દર્શકોએ આ પ્રદર્શન નિહાળ્યું। કાર્યક્રમના મુખ્ય દાતાઓમાં સ્વર્ગસ્થ માતૃશ્રી લક્ષ્મીબાઈ માધવજી રટડા, ભાનુશાલી પ્રવીણભાઈ શેઠ અને અન્ય સ્થાનિક નેતાઓ રહ્યા। ડાયટ પ્રાચાર્ય કમલેશભાઈ મોટે, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને જિજ્ઞતા શિક્ષણ અધિક્ષક રામસનજી જાડેજા સહિતની ઉપસ્થિતિથી કાર્યક્રમને આહલાદક મંચ મળ્યું। ધારાસભ્ય PM જાડેજાએ વિજ્ઞાન પ્રદર્શન અને ઓર્ગેનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું। ખાસ સન્માન શ્રી પ્રેમસનજી જાડેજાને આપવામાં આવ્યું, જેમણે 36 વર્ષથી 3 પેઢી સુધી સારા સેવા આપી છે। કાર્યક્રમની સફળતા માટે તેરા અને ઉસ્તિયા ગ્રુપના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા। સમારંભનું સંચાલન પરેશભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ઠાકરે કર્યું અને આભાર વિધિ LT જાડેજાએ કરી। GCERT ગુજરાત રાજ્ય અને ડાયટ ગંગાબા મિડલ સ્કૂલ અને BRC તરફથી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું। મુખ્ય અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષતા શ્રી અબડાસા તાલુકા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ રહ્યા અને અમારા તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, TPO શ્રી ચંદ્રકાંતભાઈ અને તમામ દાતા પ્રવીણભાઈ મુખ્ય દાતાના સહયોગથી અને પ્રેમસંગીભાઈ મુખ્ય શિક્ષકના પ્રયત્નોથી આ સુંદર મજાનો જ્યારે કાર્યક્રમ તેરા મુકામે થયો વિજ્ઞાન મેળાનો, તો એમાં વિવિધ પ્રવૃત્તિઓ દરેક ગ્રુપશાળા કક્ષાએ અહીંયા નિહાળવામાં આવી અને એ કૃતિઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે એ અબડાસાનું નામ રોશન કરશે। આ આયોજન મંડળ કરવા બદલ સૌ આયોજન મંડળને હું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું। આજ રોજ અબડાસા તાલુકા BRC કક્ષાએ GCERT અને મહારાણી ગંગાબા સાહેબ પ્રેરિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં અંદાજે 19 ક્લસ્ટરમાંથી 90 કૃતિઓ અહીંયા આવી છે અને દરેક કૃતિઓમાં બાળકો નિહાળે છે। બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એ મુખ્ય હેતુ આપણે વિજ્ઞાન મેળાનો છે। વૈજ્ઞાનિક વાત કરીએ તો આપણા આયુર્વેદિકથી ભારત દેશમાં આ વિજ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ છે। જ્યાં વિજ્ઞાન નહોતું ત્યારે પણ આપણા પ્રાચીન ઋષિઓ, ખાસ તો આપણે જોઈએ કે હનુમાનજી લક્ષ્મણજીને સંજીવની બુટીથી આપણે જીવિત કરેલા હતા। એવી રીતે આપણા પૌરાણિક એવા ઘણા બધા ઋષિઓ થઈ ગયા, જેમાં વાઘભટ્ટ છે, ચરક સંહિતા આપણે જોઈએ છે કે જેમાં ચિકિત્સાનું તમામ જે છે એ પહેલાં આપણા પુરાણોમાં છે। એટલે આ વિજ્ઞાન કરતાં પણ જૂનું વિજ્ઞાન આપણા ભારતમાં છે। હવે અત્યારે જે આ વૈજ્ઞાનિક જે દૃષ્ટિકોણ છે એ બાળકોમાં ખીલે અને આપણા પૌરાણિક જે વિજ્ઞાન છે, જેમાં ચરક થઈ ગયા, વાઘભટ્ટ થઈ ગયા, બ્રાહ્મણભટ્ટ, આર્યભટ્ટ થઈ ગયા, એવા બધા જે વૈજ્ઞાનિકો હતા એને પણ આપણે જીવિત કરીએ। અને મોદી સાહેબ પણ આજે એ કહે છે કે આપણે આયુર્વેદિક તરફ વળીએ, જેમાં આપણે દેશી ઇલાજ છે એમાં, અને એ ઇલાજ એવો છે કે એનો જડ મૂળથી કોઈ પણ રોગ હોય એનો નાશ કરે છે। તો એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે બાળકોને પરિચિત કરાવી અને એ જ પૌરાણિક વૈજ્ઞાનિક જે છે એમાં આપણે જશું તો ઘણું બધું છે। અને બધાને અમારી આ બાળકોને પણ અમે વિનંતી કરી છે કે એ પૌરાણિક વિજ્ઞાનમાં જે ચરક સંહિતા છે, વાઘભટ્ટ છે, એના આપણે એ સંહિતાઓ સંસ્કૃતમાં લખેલી છે અને સંસ્કૃતમાં એનું સંપૂર્ણ ઇલાજ છે। અને એ જો આપણે ઉપયોગ કરી, દેશી જે છે, દેશી ગળું છે, બિજોરા છે, એ આપણે પથરી માટે બહુ જ ઉપયોગી છે। એવું ઘણું બધું આપણા ચિકિત્સકો જે આયુર્વેદિકના ચિકિત્સકો થઈ ગયા છે અને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણને આપી ગયા છે। તો એનું પણ પ્રચાર પ્રસાર થાય। મોદી સાહેબનો વિઝન છે કે આ વિજ્ઞાનની થકી આપણે વિશ્વમાં પણ આપણું નામ થાય અને બાળકો અહીંયાથી જાય છે ત્યારે એ
સારું એવું કંઈક નવું લઈને નવું શીખીને જાય અને આપણે વિશ્વની હરોળમાં આપણા ભારત દેશનું નામ, જે ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતું હતું, ફરીથી આપણે આયુર્વેદિકમાં પણ આગળ વધીએ એવી આપણે આ સરકારશ્રીની અને આ સૌ બાળ વૈજ્ઞાનિકોની ઈચ્છા છે. આ વિજ્ઞાન મેળામાં અમને 13 મુકામે આ ગામના મુખ્ય આયોજક પ્રેમસિંહજી હતા અને મુખ્ય દાતા પ્રવીણભાઈ શેઠ, જેને સંપૂર્ણ આ ભોજનની વ્યવસ્થા કરી છે, એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે મહાવીરસિંહ જાડેજા અને એની ટીમ 13ની જે સહયોગી ટીમ છે એ પણ દાતા બનેલી છે. સાથે સાથે અબડાસા શિક્ષક મંડળી, જે અહીંયા જેટલા પણ બાળકો આવ્યા છે એ તમામ બાળકોને શિલ્ડ પણ એમના તરફથી મળેલા છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ અમારી યુનિયનની ટીમ કે શિક્ષક સમાજ શૈક્ષિક મહાસંઘ બંને યુનિયન અહીંયા ટીમ અબડાસા તરીકે કામ કરે છે અને કોઈ પણ અમારા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો હોય છે ત્યારે એ ખંભો મિલાવી અને આ કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે સતત ચિંતા કરે છે. અને આજે પણ આપણે જોયું કે બંને યુનિયનના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એમાં ખાસ કરીને આપણા જિલ્લાના અધ્યક્ષ રામસિંહજી જાડેજા, આપણા પીએન જાડેજા, પ્રેમસિંહજી બારાચ, પરવીનસિંહ જાડેજા, જુવાનસિંહ સોઢા અને સીઆરસીની ટીમ કિશોરસિંહ જાડેજા, જે શિક્ષક સમાજના પ્રમુખ છે, તેઓ પણ અને બંને યુનિયનના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા. એટલે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ આયોજન બીઆરસી કક્ષાનું હતું, એટલે બીઆરસી તરીકે મારી જવાબદારી અને શિક્ષણ વિભાગની જવાબદારી સત્તારભાઈ મારા જે ટીપીઓ છે અને અમારી સંકલનમાં નીચેની ટીમ અમારી એ તમામ સીઆરસી મિત્રો, તમામ ગ્રુપ આચાર્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, તમામનો સહયોગ અમને આ તકે મળેલો છે. એટલે સમગ્ર ટીમનો શિક્ષણ વિભાગ વતી અમે પૂરા અબડાસા તાલુકામાંથી જેનો સહયોગ મળેલો છે એનો સૌનો અમે અહીંયાથી અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને અહીંયાથી જે બાળકો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવશે 5 વિભાગમાં, તેઓ જિલ્લા કક્ષાએ જશે, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી નેશનલ. તો આપણે એવી આશા રાખીએ કે અહીંયાથી જે 5 કૃતિઓ જાય એનો જિલ્લામાં નંબર આવે, રાજ્યમાં નંબર આવે એવી બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકોને શુભકામના પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. 13 મધ્ય બીઆરસી દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી, બધા જ મહાનુભાવો અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર વર્ણે વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલો માટે અહીંયા કને 13 મધ્યે કરવામાં આવ્યું છે. સરસમાં સરસ આયોજન થયું છે. એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ, તો આવા આયોજનો થકી આપણા શિક્ષણનું સ્તર પણ ઊંચું આવશે અબડાસાનું. જ્યારે શિક્ષકોની ભરતી પણ અત્યારે બધી થઈ ગઈ છે, નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે. ત્યારે અબડાસાની અંદર કોઈ પણ ગામડાની અંદર શિક્ષણથી કોઈ પણ વંચિત ન રહે એવો સરકારનો જે ઉદ્દેશ છે એ સાર્થક કરી રહ્યા છે અબડાસાના શિક્ષકો. બસ.